આ ટાઈટ બહુ વાતી હોય આપણે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? એ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો આ દેહ છે ને, આ 5 તત્વની ખબર કેમ પડે આપણને? હું તો એમ કહું છું કે આ 5 તત્વને જ આપણે પગે લાગવું જોઈએ. સવારમાં જાગીને આ 5 તત્વને જ લાગવું પડે. એનો જ આ દેહ બન્યો છે ને, એનેથી જ આ દેહ ટકી રહ્યો છે. આ તમને કહું સવારમાં સૂરજ નારાયણ એમ કે ભાઈ હું આટલા દીથી ઊભું છું, 2 દી રજા ઉપર જાઉં છું, દશા જેવી થાય. આ પાણી એક દી ન મળે તો દશા કેવી થાય? આ હવા એક દી બંધ થઈ જાય તો શું થાય? એનેથી જ આ દેહ બન્યો છે ને, એનેથી જ આ દેહ જીવે છે. સવારમાં પગે એને લગાય અને પાવર ન કરાય ને કે એનું ઈ પાણી બાપુ બેફામ થાય મારી નાખે. હવા રહી ને, હવા વગર જીવાય નહીં, પણ ઈ જ હવા જો બેફામ થાય તો તમને ઉપાડ લે. એટલે જ મહાપુરુષે કીધું છે કે લગામ રાખતા રહેજો. હા, લગામ. કારણ કે મેં હમણાં વાત કરી ને, એમાં આપણો જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. તમને જે લાગતું હોય, આપણે કઈ સારું કામ કર્યું નથી જિંદગીમાં. હા, આપણો ઇતિહાસ એટલો બધો ખરાબ ને કે ઠીક છે, એક મેં સારામાં સારું જો કામ કર્યું હોય ને તો મા બાપની સેવા કરી, મા બાપને હાચો. બાકી ગમે એને બાપુ હારા ને ધોકાવ્યા છે અને નકરા માર્યા છે એવું નથી. આપણે મારે ધરીને ખાતો છે. હા, એવું તો કઈ ન જ હોય ને કે અહીંયા કોકને મારી થોડા અમને મૂકે, પણ પાવર કરતા હોય ને એક વખત ધૂળ સાટતા કરી દે એ વાત પાકી. આ કોકના પૈસા કોક ન કાઢતું હોય ને તો મારી પાસે આવે કે આ પૈસા નથી કાઢી દેતો. હું કહું આપણને કેટલા દેવાના? આવા કંટ્રાક્ટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા છે. હવે શું કરવું? પણ સમય આવે ને વળાંક મારી જવાય. સમય આવ્યા પછી બાપુ વળી જવાય. એક લખી લેજો. પછી ગઢ હાઈટ કે ભાંગે પછી હાથો ન થાય. પછી આપણે લિમિટ રાખી દઈએ ને કે આપણો ઇતિહાસ એટલો બધો ખરડાયેલો છે. અને બાપુ હું તો પાવર થી કહું, તમે તો અહીંયા કદાચ 50-100 ઘર છે, બાકી આવો અહીંયા અને આવ્યા છે ને ખબર છે અમારા 10 ઘર છે. આખું ગામ બાપુ ઠાકોર નું છે, બધા કોથળી બાય. પણ બાપુ એવો આપણો કરંટ ને આપણી બજારે નો હલાય એટલે નો હલાય બાપુ, જીવાય એવું ને કે 10 ઘરની શું એની હેસિયત હતી ભલા મને. રહેવાનું ખુમારી થી તમારે બાજરો જોતો લઈ જવાનો 2 મણ, બાકી ઊંચી નીચી વાત નહીં કરવાની. કારણ કે બાજરો દેવો એ આપણો ધર્મમાં આવે, એ આપણામાં આવે. કોઈ ભૂખો હોય ને દેવો એ આપણો ક્ષત્રિયનો ધર્મ છે. પણ ક્ષત્રિય સામું કોઈક બાયું ચડાવે ને તો એ ભાંગી નાખવાનો ધર્મ છે. કહેવાનો મારો અર્થ ન્યાય, એક તમારી નીતિ હોવી જોઈએ. પછી તમે ગમે ત્યાં ભાંગવા બેહો એમ ન હાલે. પાછું એમ સમયની હારે હાલવાની વાત. સમય આવે ને વળા કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, તેથી જાડેજાના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો. અને તોરલ જાડેજાને કહે છે કે જાડેજો તોરલને કહે છે કે શું આ તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રામ સાગરના એક તારા લઈ લઈને દુનિયાને ભરમાવો છો. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાયા, તમે જે કરતા હોય કરો. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ના કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહીં. ઈ કે હું કચ્છનો કાળો નાગી કે મને બધીએ ખબર છે તમે કોણ છો, બાકી નો થાય. આ એક તારો જે કરે ને તમારી તલવારથી નો થાય. પછી જેસલ કહે છે કે તો એનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે ને એટલે આ દુનિયા ટીંગાઈ રહી છે એની વાહે. ઈ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, એ હોડીમાં બેઠા, હોડી દરિયામાં મંડી હાલવા, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બરફની પાય ડોગળે મીંડો ઓગળવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને તેથી તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. ઓલો કોરોના આવ્યો ત્યારે લગભગ જાડેજા નહોતા તલવારી હાથમાં આમ નામ રહી જાય. કરીએ ક્યાં કાંઈ? મારી વહુ છે, મારો છોકરો છે, મારા બાપા કોઈને અડતું નહોતું. આપણે બેન પાસે ઉભા હોય કઈક પૂછતા હોય ને એમાં ભાળી ગયા શું અવાજો કરતો હતો. કોરોના વ્યાજ એટલે તમારી બહુ છે અડો ને, કોઈ વાતમાં છે જ નહીં. રામ કચ્છનો બારવટીયો તોરલ પાયે રાહ મીડો રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય.
તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે, પણ એમ બાપુ મોત સારું લાગે કોઈને? કોઈ આટલા બધા બેઠા છો આમાં કોઈને એવી ઈચ્છા કરી ઝટ મને ભગવાન લઈ લે, અને ઈચ્છા હોય કોઈ વાત કરો તો કોઈનું કલેજું નો હાલે રામ. હા તમે આ થીર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે ઉભા રહ્યો સાંભળો. મોત અઘરું છે રામ. કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. એમ આપણો છેલ્લા શ્વાસ હશે ને તેથી દીકરા ઉભા હશે ને ઘરના હશે ને કુટુંબના હશે બધા હશે, પણ બાપુ બચાવી નહીં કહી તો કોક એવો જો ભજનનો કોઈ સદગુરુનો એવો સથવારો હશે તો મોત સુધરવાનું છે, નકર રોતાય નથી આવડવાનું. તોરલ પાસે રગ રગે અને તોરલ કહે છે કે ગભરાવમાં જાડેજા હું તમારી હારે છું, હમણાં અમારો અલગ ધણી હોડી પુગાડી દે છે, હું કામ મુસાવ છું. પણ એ રોકાય આવડા રોકાય એ વાત કરતા વાર લાગે ને આમ દરિયાના કિનારે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. કોની પાસે બાપુ વાતું કરી? અને આખી જિંદગી બાપુ જીવ્યા પછી જાડેજાએ જે ઝેર પીધું છે અને દુનિયાએ જે એની માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારે હિંમત દશા છે, અત્યારે અમને રાંકા મોઢામાં આંગળા કરે બોલો. અમે તેમ કે તમે મોઢા ભેગા થયા થોડા, એટલે કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ નથી, આ દુનિયા કરવા નથી દે, સાંભળવું નથી, કરવું નથી, કોઈને કરવા દેવું નથી. હું તો એમ કહું છું કે આવા કંઈક કામ હોય ને એને નડો નહીં ને નડો તોય માતાજી સહી કરે કે બેટા તું હારામ હારો શું એમ. નડો નહીં તોય દેવો નહીં તો કાંઈ નહીં. એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હેલો જતો હતો સુરદાસ બે આંખે. કોઈક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને દેખાય છે કે ના? દેખાતું નથી તો દીવો લઈને શું રખડે? એ કે દેખાય મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો, મને પસાડે છે આવડે આંખું વાળા. અને સાચી વાત નથી. ઓલો નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે 40 લાખના ત્યાં આમ કરી જાય ત્યાં ખબર પડે મોટી ખાઈટ પડી જાય. સમજીને હાલવા જેવું છે બાપુ. મને તો એમ થાય કે અત્યારે છોકરા કાજુ બદામની વાગેટ કરે બોલો, એમ તેમ કે એ ખાવ અમને પાર લઈ નથી ચડ્યું. નથી લાગતું સમય જીવવા જેવો છે? પણ એવા બાપુ માણસના મન થઈ ગયા ને, કોઈને કીધા છે આમ માગણ આવે ને તો ડેલી વાડી કરી. એમાં ગામડામાં કહે કે સારું, શહેરમાં તો એ આગળ આગળ તારા જેવા જ છે ઠેઠ સુધી. ક્યાં જાય ભોગાવામાં? એક બટકો રોટલો દે ને ભલામણા નો દે, કારણ કે એને ખબર જ નથી ભૂખ શું એ ખબર જ નથી એને. એટલા જ માટે મારે ને તમારે બાબુ આ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે, મોજ. મને તો એમ થાય કોઈની માથે વજન છે ને બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું મેં વાડી કરી, મેં ટ્રેક્ટર લાવ્યો, હું ભેંસું લાવ્યો. તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. જ્યાં જ્યાં ભજન જ્યાં વાતું છે ને અહીંયા બાપુ કંઈક ને કંઈક પ્રાણ છે. એમ નામ કોઈ દી બને નહીં. આ મેં હમણાં કીધું ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક છેડ્યા કંઈક પડા. ક્યારે બન્યું? કોને બનાવ્યું? હાંગાજી દરબાર છે એની સાખી છે. પેલા વેપારી છે ને, વેપારી શહેરમાં વેપાર કરે ને અને ઉધારે આપે. પેલા તો ઉધારે આપતા એકાબીજા વિશ્વાસ. અત્યારે કોઈ વિશ્વાસ કોઈનો કરતું જ હગા ભાઈનો કોઈ નથી કરતું. એ વેપારી 8 દિવસ સુધી ઉધારે આપે ને રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે એ ગામડામાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયેલો. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો, અને ઉઘરાણી કરી અને જબાના 2 ખીચા ભર્યા અને નીકળ્યો. દિયા સમય તૈયારી કે ઝટ ગામમાં પહોંચ્યો છે. એમાં રસ્તામાં એક આમ કાચો રસ્તો નેરિયા જેવો રસ્તો આવે, હાંકડો રસ્તો, ના 2 બાજુ વાળ્યું અને આમ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ આવ્યું. હવે રીંછ માણાને જોઈને એ ગભરાઈ ગયો ને આ રીંછને જોઈને ગભરાઈ ગયો. 2 હામામાં ઉભા રહ્યા. ઓલાને એમ થયું માણાનો વિશ્વાસ ન કરાય, આને એમ થયું રીંછનો વિશ્વાસ ન કરાય. 2 મનમાં વિચાર કરે હવે કરવું શું? પણ 2 થોડી હિંમત આવી. રીંછને એમ કે આને પછી હરો હું નીકળી જાઉં, અને એમ કે હરો હું નીકળી જાઉં. એ 2 આમ પડખે આવ્યા ને તો રીંછે વેપારી સામું જોયું, વેપારીએ રીંછ સામું જોયું ને 4 આંખ ભેગી થઈ ને એટલે ઓલા વેપારીને થયું કે મારો દીકરો મારી નાખશે. એટલે રીંછના કાન પકડી લીધા. કાન પકડી લીધા પછી રીંછ કે હવે આ નો મને મૂકે. એ મીઠો ઠેકડા મારવા. ઓલાને એમ થયું જો મૂકી દઉં મને મારી નાખ. ઓલો મૂકે નહીં, આ છોડાવા આપતે અને પૈસા જબામાંથી પડ્યા હેઠા પડવા. ઠેકડા મારેલ પડે. વિચાર કરવા માંડ્યો કે મૂકી દઉં, જો પૈસા મૂકી દઉં દા મને મારી નાખે. મારે જે પૈસા કરવા માંડ્યા હવે કરવું હું?
બે ઠેકડા મારતા હતા ને એમાં હાંગાજી દરબાર ઘોડી લઈને આવ્યા. નજીક આવ્યા ને પેલો વેપારી કે એ બાપુ આ કે રીંસ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે પૈસા. નજીક આવીને બાપુ એ જોયું પૈસા પડેલા જ તે. બાપુ કે અમારા ગામની સીમ નું છે ને તું શેનો ખંખેરા? એ કે બાપુ તો આયલો તમને પકડાય તમારા ગામ. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુ કાન પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. આ કે લઈ હાલ છે પડે ભેગા કરીને ઉપાડ. એ પછી પૈસા ભેગા કરીને જોયો છે વાણિયા હગડ પડ્યા છે. એ દોડ્યો જેવો છે. એ પછી વ્યાજ ને આ બાપુ મીંડા ખંખેરવા શું ખરે. એટલે સંતોન લખવું પડ્યું માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સડ્યા કંઈક પાળા. આપણે નથી કંઈક હલવાણા હોય એવું નથી લાગતું.